હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર. મિત્રો, ગયા લેક્ચરોની અંદર આપણે ભારતના ન્યાયતંત્રની સર્વોચ્ચ અદાલત વિશેની વાત છે તે કરી હતી કે ભારતના ન્યાયતંત્રની ટોચ પર છે સર્વોચ્ચ અદાલત, તેની નીચે છે વડી અદાલત અને ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને ટ્રાયલ અને વિશિષ્ટ અદાલતો છે તે આવેલી છે. ન્યાયતંત્રનું મહત્ત્વ આપણે જોયું હતું કે ભારતના નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતા સર્જાય તો બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા એટલે કે જરૂરિયાત છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈ બંધારણની સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર મહત્ત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ એટલે કે કાયમ માટે જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયતંત્રની સક્રિયતા દર્શાવવી પડે છે. સર્વોચ્ચ અદાલત વિશે આપણે વાત કરી હતી, જેમાં આપણે જોયું હતું કે દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે અને ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયતામાં કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 28 અન્ય ન્યાયાધીશોની જોગવાઈ કરી છે, એટલે તેમાં કુલ 29 ન્યાયાધીશો હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતની ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક શ્રેયતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. એટલે કે 28 અન્ય ન્યાયાધીશો હોય તેમાંથી જે સિનિયર ન્યાયાધીશ હોય છે તેને મુખ્ય ન્યાયાધીશ તરીકે તેની નિમણૂક છે તે કરવામાં આવે છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની લાયકાત એટલે કે ન્યાયાધીશ બનવા માટે કઈ લાયકાતની જરૂરિયાત છે? તો સૌથી પહેલું તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય અથવા તો કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતી હોય અથવા રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ હોવો કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ તથા તે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની વય ધરાવતી ન હોવી જોઈએ. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સમયાવધિ, કેટલા સમય સુધી તે ન્યાયાધીશ તરીકે કામ કરી શકે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનું નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગોમાં કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલ તપાસ પંચની કામગીરી તેઓ કરી શકે છે.
કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી લીધા પછી તેઓ નિવૃત્ત થાય તો અન્ય કોઈ અદાલતની અંદર તેઓ વકીલાત પણ કરી શકતા નથી. પણ જો ખાસ સંજોગોની અંદર અસાધારણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ તપાસ કરવાની હોય તો તેવા સંજોગોમાં તેઓ તપાસ પંચની અંદર કામગીરી કરી શકે છે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી છે તે આ પ્રમાણે હોય છે કે દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા ગૃહમાં હાજર રહીને મત આપનારના ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે સત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર આપણે જોયું હતું, તેમાં તેના કાર્યક્ષેત્રની અંદર આપણે ચર્ચા કરી હતી મૂળ અધિકાર ક્ષેત્ર. જ્યારે અદાલતને સૌ પ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય ત્યારે તેને મૂળ અધિકાર ક્ષેત્ર અથવા તો મૌલિક હકુમત કહેવામાં આવે છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતની પાસે છે. કે કેસ અંગેનો નિર્ણય લેવાનો અંતિમ નિર્ણય લેવાની સત્તા છે તે સર્વોચ્ચ અદાલતની પાસે રહેલી છે. આ અધિકાર ક્ષેત્રની અંદર સર્વોચ્ચ અદાલત કંઈક આવા અધિકારો ધરાવે છે કે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો તો બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષોને ઉકેલવાની સત્તા પણ તે ધરાવે છે. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો કે ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલત નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ કરવા બદલ હાજર હુકમ, અધિકાર હુકમ અને પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા પણ ધરાવે છે. બીજું તેનું અધિકાર ક્ષેત્ર છે અપીલનું અધિકાર ક્ષેત્ર. અપીલ અધિકાર ક્ષેત્રાધિકાર અથવા તો તેને વિવાદ ક્ષેત્રાધિકાર પણ કહેવામાં આવે છે, જેની અંદર તેઓ બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો અને ફોજદારી દાવા અંગેના કેસો અંગે છે તેની અંદર અપીલ થઈ શકે છે. કે ભારતની કોઈ પણ વડી અદાલત કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમના તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે વડી અદાલતે ચુકાદાને એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલું હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનમાં અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે અંગે ખોટી રીતે નિર્ણય અપાયેલ છે. તે કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો મિત્રો આ અધિકાર ક્ષેત્ર છે તેની અંદર વડી અદાલતની અંદર પહેલાં છે કેસ લઈ જવાનો હોય, સીધા તમે સર્વોચ્ચ અદાલતની અંદર છે તે કેસ કરી શકો નહીં. તો વડી અદાલતની અંદર જ્યારે કેસ છે તે બંધારણીય અર્થઘટન બાબતે વડી અદાલતની અંદર કેસ છે તે કરવામાં આવેલો હોય અને વડી અદાલત એવા પ્રકારનું નિવેદન આપે કે આ જે કેસ આવેલો છે તેની અંદર બંધારણીય અર્થઘટનને લગતો પ્રશ્ન છે કે બંધારણની બાબત તેની સાથે સંકળાયેલી છે અને તેના અંગે કોઈ સ્પષ્ટ પ્રકારનું નિવેદન છે તે પ્રાપ્ત થયેલું નથી. આવા સંજોગોની અંદર વડી અદાલત છે તે એવા પ્રકારનું પ્રમાણપત્ર આપે છે ત્યારે ખોટી રીતે નિર્ણય લેવાયેલો છે અર્થઘટનને લઈને તેવા સંજોગોની અંદર સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકાય છે અને એક કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે કે ભાઈ બંધારણમાં અમને આવું લાગે છે પરંતુ આમાં છે તે કંઈક અમારી સાથે અન્યાય થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જો કોઈ વડી અદાલત એવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પત્ર સમાવિષ્ટ છે
તો તે ખાસ પરવાનગી માટે અપીલ આપવાની સત્તા પણ ધરાવે છે. બરાબર છે કે વડી અદાલત વડી અદાલત એમ કે ના ભાઈ આમાં બંધારણનો કોઈ પ્રશ્ન જ નથી, છતાં પણ નારાજ પક્ષકાર છે તે સર્વોચ્ચ અદાલતની અંદર જાય છે અને સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ના ભાઈ આમાં બંધારણીય અર્થઘટનનો જ પ્રશ્ન છે અને પક્ષકારની સાથે નારાજ પક્ષકારની સાથે બંધારણીય અર્થઘટનના લગતા પ્રશ્નને લઈને અન્યાય થઈ રહ્યો છે, તેવા સંજોગોની અંદર સર્વોચ્ચ અદાલત છે તે વડી અદાલતને હુકમ ફરમાવી શકે છે કે આમાં બંધારણના અર્થઘટનને લગતા પ્રશ્નનું પ્રમાણપત્ર છે તે આપે અને પછી આ કેસને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. નવું કારણ ન ઉમેરી શકાય કે ભાઈ આ કારણ હતું ને આ કારણ હતું, એમ નહીં. કારણ જે દર્શાવેલું છે તે જ, પરંતુ બંધારણના અર્થઘટનનો પ્રશ્ન જ્યારે ઉદ્ભવે છે તેવા સમયની અંદર જ સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકાય છે કે જે પ્રશ્નોનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે, જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. અન્ય કોઈ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ ન કરી શકે. વડી અદાલતની અંદર જે વ્યક્તિએ ફરિયાદ કરેલી હોય છે તે વ્યક્તિને જ્યારે એવું લાગે કે બંધારણનો અર્થઘટનનો પ્રશ્ન હોવાને કારણે તે વ્યક્તિને ન્યાય છે તે પ્રાપ્ત થયેલો નથી, તેવા સંજોગોમાં તે વ્યક્તિ સર્વોચ્ચ અદાલતની અંદર પોતાની અપીલ રજૂ કરી શકે છે. બીજું, દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે, એટલે કે વધારે મહત્વ ધરાવનારો કેસ છે અને તેવા કાયદામાં અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કે દીવાની દાવાઓ હોય તેવા સંજોગોની અંદર વડી અદાલતને એવું લાગે કે આ કેસ વિશેષ મહત્વ ધરાવતો છે, મોટી રકમ સાથે સંકળાયેલો આ કેસ છે અને બીજું અહીં કાયદાના અર્થઘટનનો પ્રશ્ન છે તે રહેલો છે, એટલે જે સંજોગોની અંદર વડી અદાલત નિર્ણય આપવામાં અસમંજસતા અનુભવતી હોય ત્યારે વડી અદાલત જ પોતે આ કેસને સર્વોચ્ચ અદાલતમાં લઈ જવાનું સૂચન આપે, તેવા સંજોગોની અંદર જ દીવાની કેસો છે તે સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકાય છે. કોઈ પણ વડી અદાલત 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. એ 1 લાખથી વધારે રકમના દીવાની દાવાઓ હોય, 1 લાખથી ઓછી રકમના દાવાઓ હોય તો એનો કેસ સર્વોચ્ચ અદાલતમાં જઈ જ ન શકે, પરંતુ 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓ હોય અને એ પણ કાયદાની અસમંજસતા અથવા તો અસ્પષ્ટપણાને કારણે જ્યારે નિર્ણય ન લઈ શકાતો હોય તેવા સંજોગોમાં જ આ કેસને વડી અદાલત દ્વારા જ સીધો સર્વોચ્ચ અદાલતના નિર્ણય માટે મોકલવામાં આવી શકે છે. ત્રીજું, ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. નીચલી અદાલતે, જિલ્લા અદાલતે છે એ આરોપીને એમ કીધું હોય કે ભાઈ આ આરોપી છે, કોઈ પણ પક્ષકારે કેસ કરેલો છે કે આ આરોપી દ્વારા આવા પ્રકારનું ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે અને તેને મૃત્યુદંડની સજા છે તે કરવામાં આવે, પરંતુ વડી અદાલત છે તે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરે છે, મૃત્યુદંડની સજા આપતી નથી. એટલે પક્ષકાર શું કરે, તે કેસને વડી અદાલતની અંદર લઈ જાય. બરાબર છે, જિલ્લા અદાલતમાંથી પક્ષકાર છે એમ કે નહીં, એ વ્યક્તિને તો મૃત્યુદંડની સજા તો આપવી જ જોઈએ, તેવા સંજોગોની અંદર પક્ષકાર છે તે વ્યક્તિને વડી અદાલતમાં લઈ જાય. વડી અદાલત તેને મૃત્યુદંડની સજા ફરમાવે છે. બરાબર છે, તેણે અપીલ કરી કે ભાઈ આ વ્યક્તિને તો મૃત્યુદંડની સજા થવી જોઈએ. નીચલી અદાલતે ભલે મૃત્યુદંડની સજા નથી કરી, પરંતુ
વડી અદાલતના નિર્ણય પ્રમાણે તે વ્યક્તિને મૃત્યુદંડની સજા થવી જરૂરી છે, ત્યારે વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાને માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચારણા માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે છે. બરાબર છે. એટલે ત્યારે પણ સર્વોચ્ચ અદાલતમાં જવું પહેલાં વડી અદાલત પાસેથી નિર્ણય લેવો જરૂરી છે. ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં એ કેસ પણ પક્ષકાર કરી શકે નહીં. જો વડી અદાલતને એવું લાગે કે આ કેસ છે તે સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈને આમાં ફરી વખત નિર્ણય લેવો જરૂરી છે, વિચારવા લાયક કેસ છે, તેવા સંજોગોની અંદર સર્વોચ્ચ અદાલતમાં ફોજદારી ગુના અંગેના કેસ છે તે લઈ જઈ શકાય છે. અન્યથા સર્વોચ્ચ અદાલતમાં ફોજદારી ગુના માટેના કેસ થઈ શકતા નથી. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે. બરાબર છે. પુનઃ સમીક્ષા થઈ શકે છે. એટલે કે સર્વોચ્ચ અદાલતે જ્યારે પોતે કોઈ પણ એક કેસમાં ચુકાદો આપી દીધો છે, છતાં પણ જો પક્ષકાર છે, નારાજ પક્ષકાર છે, તેને એવું લાગે કે પોતાની સાથે અન્યાય થયેલો છે, તો એ પોતાનો કેસ છે તે સર્વોચ્ચ અદાલતની અંદર ફરીવાર ખોલાવી શકે છે અને પોતે સર્વોચ્ચ અદાલતે આપેલા કેસનું પુનઃ અવલોકન કરવા માટે સર્વોચ્ચ અદાલત પણ બંધાયેલી છે અને તેણે પોતાના કેસનું પુનઃ સમીક્ષા કરવી પડે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસોને પોતાની અદાલતમાં ટ્રાન્સફર કરી શકે છે. તબદીલ કરવું એટલે ટ્રાન્સફર કરવું. કે સર્વોચ્ચ અદાલત છે, અન્ય કોઈ અદાલતની અંદર, વડી અદાલતોની અંદર ઘણા કેસો છે તે વર્ષો સુધી એમને ચાલ્યા આવતા હોય અને તે અંગેનો કોઈ પણ નિર્ણય છે જ્યારે લેવાયેલો ન હોય, તેવા સંજોગોની અંદર અન્ય અદાલતોની અંદર ચાલતા કેસોને પોતાની અદાલતમાં એટલે કે સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવા કે તબદીલ કરવા માટે સર્વોચ્ચ અદાલત છે તે અન્ય કોઈ પણ અદાલતને ફરજ પાડી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. સર્વોચ્ચ અદાલતની સત્તામાં અધિકારોની અંદર વધારો કરવા માટે સંસદ છે તે નવો કાયદો ઘડીને આ અદાલતની સત્તા અને અધિકારોની અંદર વધારો કરી શકે છે. ત્રીજું છે સર્વોચ્ચ અદાલતનું સલાહ ક્ષેત્રાધિકાર એટલે કે સલાહકારી અધિકાર ક્ષેત્ર. જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો, જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. કે રાષ્ટ્રપતિને એમ લાગે કે આમાં સર્વોચ્ચ અદાલતે નિર્ણય લેવો જરૂરી છે. બરાબર છે. રાષ્ટ્રપતિ પોતે જ્યારે અસમંજસમાં મુકાઈ જાય કે આ તો જાહેર હિતને લગતો પ્રશ્ન છે, સંસદે આ અંગેનો નિર્ણય લઈ લીધો છે, રાષ્ટ્રપતિએ તેની ઉપર સહી કરવી જરૂરી ગણાતી હોય, પરંતુ રાષ્ટ્રપતિને એવું લાગે કે આ જાહેર હિતને લગતો પ્રશ્ન છે અને સંસદનો નિર્ણય યોગ્ય નથી, તેવા સંજોગોની અંદર તે સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ લઈ શકે છે અને આ પ્રશ્ન છે તે સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. એટલે કે સર્વોચ્ચ અદાલત છે તે પ્રશ્નનું વિહંગાવલોકન કરે છે, તેના ઉપર પુનઃ વિચારણા કરીને ત્યારબાદ જ પોતાનો નિર્ણય છે તે આપતી હોય છે. અને રાષ્ટ્રપતિ તે કાર્ય કરવા માટે બંધાયેલા નથી, પરંતુ રાષ્ટ્રપતિ તે સલાહ લેવા માટે બંધન કરતા છે. જો આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન, ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. કે અર્થઘટનને લગતો પ્રશ્ન હોય, ખરડાને કાયદામાં ફેરવવાનો હોય, ત્યારે રાષ્ટ્રપતિની સહી થયા પછી જ ખરડો કાયદામાં ફરે, તે અગાઉના પાઠની અંદર આપણે ભણી ગયા છીએ. બરાબર છે. જ્યારે રાષ્ટ્રપતિની સહી માટે આ ખરડો કાયદો બનવા માટે આવેલો હોય, તેવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિને એમ લાગે કે પોતે સહી કરવા માટે
મૂંઝવણમાં મુકાયેલા છે કે બંધારણને લગતો પ્રશ્ન છે અને પોતે જનહિતને લગતો પ્રશ્ન છે, તેવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિ છે તે સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ લઈને પોતે છે તે કાર્ય કરવા માટે સર્વોચ્ચ અદાલત પાસેથી સલાહ મેળવી શકે છે. આ છે સર્વોચ્ચ અદાલતનો સલાહ અધિકાર ક્ષેત્ર. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. બરાબર છે કે સર્વોચ્ચ અદાલત છે તેને અભિપ્રાય કે સલાહ આપે તો રાષ્ટ્રપતિ છે તે અભિપ્રાય કે સલાહને માનવા માટે બંધન કરતા નથી, એટલે કે તેના માટે તેની પાસે કોઈ પણ પ્રકારનું બંધન રહેલું નથી. સલાહ લીધા પછી પણ રાષ્ટ્રપતિ પોતાની રીતે સ્વતંત્ર છે, પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. અન્ય સત્તાઓ તો સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે, જે આપણે અગાઉ પણ જોઈ લીધું છે કે પોતે ને પોતે સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય આપેલો છે તે નિર્ણય અંગે પુનઃ સમીક્ષા ફરીવાર વિચારણા કરવા માટેની સત્તા છે તે સર્વોચ્ચ અદાલતની પાસે રહેલી છે. બીજું, સર્વોચ્ચ અદાલત અદાલતની તિરસ્કાર માટેની સજા ફરમાવી શકે છે. સર્વોચ્ચ અદાલતમાંથી જે નિર્ણય લેવામાં આવેલો હોય, બરાબર છે, તે નિર્ણય છે તે માન્ય ગણવામાં ન આવે તેવા સંજોગોની અંદર સર્વોચ્ચ અદાલત છે તે અદાલતના તિરસ્કાર અંગેની સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવાના સંબંધમાં કારોબારી કોઈ પગલાંને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકોના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણના વાલી તરીકેની ફરજો અદા કરે છે કે સર્વોચ્ચ અદાલત છે તે બંધારણમાં નાગરિકોના હકોનું રક્ષણ કરવાના, નાગરિકોની પાસે જે કાંઈ અધિકારો રહેલા છે તે અધિકારોનું રક્ષણ કરવાની સત્તા છે તે સર્વોચ્ચ અદાલતની પાસે રહેલી છે. એટલે તે હકોના રક્ષક, વાલી તરીકે, પેરેન્ટ્સ તરીકેનું કામ કરે છે. આમ ભારતીય બંધારણ મુજબ સર્વોચ્ચ અદાલત છે તે સ્વતંત્ર છે, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે પોતાનો ન્યાય આપી શકે છે. સર્વોચ્ચ અદાલત માટે કોઈ પણ પ્રકારનું બંધન રહેલું નથી, એટલે તેનું કાર્યક્ષેત્ર અત્યંત વિશાળ અને વધુ મજબૂત રહેલું છે. વિશ્વની અન્ય અદાલતો કરતાં ભારતની સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર છે તે વધારે છે. નઝીરી અદાલત, જેને કોર્ટ ઓફ રેકોર્ડ્સ કહેવામાં આવે છે, તેના વિશેની આપણે ચર્ચા કરીએ તો નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણવામાં આવે છે. તેનો કોઈ ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓના નિર્ણય વખતે સંદર્ભ તરીકે લઈ શકાય છે. તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર સજાને પાત્ર ઠરે છે. એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સની અંદર કોઈ કેસ ચલાવવામાં આવતો નથી. માત્ર આ અદાલતની અંદર
સર્વોચ્ચ અદાલતે આપેલા જે કોઈ ચુકાદાઓ છે તેને લેખિત સ્વરૂપમાં સાચવી રાખવામાં આવે છે. તે પછી કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલા માટે કે એવો ને એવો જ્યારે કોઈ પણ બીજો કેસ તાબાની અદાલતો એટલે કે વડી અદાલતની અંદર આવે, જિલ્લા અદાલતની અંદર આવે, આ પ્રકારનો કેસ જ્યારે આવે ત્યારે સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય આપેલો હોય, જો કેસમાં સમાનતા હોય તો તે જ પ્રકારનો નિર્ણય છે તે તાબાની અદાલતે આપવો જરૂરી બની જાય છે. અને તાબાની અદાલત છે તે જ પ્રકારે નિર્ણય આપે તેવી તેને ફરજ પાડવામાં આવે છે. એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સમાંથી અગાઉ આવેલા કેસનું વિહંગાવલોકન કરવામાં આવે છે કે બંને કેસો એક સરખા છે. ત્યારે આ કેસ જ્યારે સર્વોચ્ચ અદાલતમાં ગયેલો હતો ત્યારે સર્વોચ્ચ અદાલત દ્વારા આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવેલો હતો. અને હવે આ કેસ છે તે તાબાની અદાલતમાં ગયેલો છે તે ત્યારે પણ આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવે તે જરૂરી છે. એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સ માત્ર રેકોર્ડ સાચવે છે, તેની અંદર કોઈ પણ પ્રકારના ચુકાદા પણ આપવામાં આવતા નથી કે કોઈ પણ પ્રકારનો કેસ પણ લડવામાં આવતો નથી. ત્યાંથી માત્ર પક્ષકાર, વકીલ કે ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનો અભ્યાસ કરવા માટે, તે ચુકાદાઓને સંદર્ભ તરીકે વાપરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. માત્ર ને માત્ર આટલું જ કાર્ય છે તે કોર્ટ ઓફ રેકોર્ડ્સનું રેકોર્ડ સાચવવાનું હોય છે. એટલે દરેક રેકોર્ડને લેખિત સ્વરૂપમાં ત્યાં સાચવવામાં આવેલા હોય છે. ત્યાર પછી છે વડી અદાલતો, હાઈકોર્ટ. ભારતના સળંગ સુગ્રથિત એકતંત્રી પિરામિડ પ્રકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે રચવામાં આવેલ અદાલતો હોય તો તે વડી અદાલતો છે, જે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી છે. આખા દેશમાં જેમ સર્વોચ્ચ અદાલત સર્વોપરી છે તેવી જ રીતે જે તે રાજ્યના વિસ્તારોમાં વડી અદાલતો છે તે સર્વોપરી અદાલત છે તે ગણવામાં આવે છે. જેના વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે દરેક રાજ્યની અંદર આ પ્રકારની વડી અદાલતો આવેલી હોય છે તે વડી અદાલતોની રચના કેવી રીતે કરવામાં આવે છે, તે વડી અદાલતો કેવા પ્રકારની કામગીરી કરે છે, બીજું તે વડી અદાલતોના જજ એટલે કે જજ તરીકેની નિમણૂક પામવા માટે કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે, એટલે ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામવા માટેની લાયકાતો, તેના વિશેની ચર્ચા કરીશું. અને વડી અદાલતના અધિકાર ક્ષેત્રો, જેમ સર્વોચ્ચ અદાલતને અધિકાર ક્ષેત્ર છે તેમ વડી અદાલતને પણ મૂળભૂત અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર છે તે રહેલું છે. તેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર છે તે કરીશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે એક ટૂંકનોંધ લખવાની છે, જે નઝીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ તે શું છે, તેને શું કાર્ય કરવાનું હોય છે, બરાબર છે, અને તેની તે કોને કોને લાગુ પાડી શકાય છે. એટલે કોર્ટ ઓફ રેકોર્ડ્સ, નઝીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું કાર્ય રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય છે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયોની કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણાય છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે અને તેના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. તે પ્રત્યેની અવગણના કે તિરસ્કાર સજાને પાત્ર બતાવનારને સજાને પાત્ર ઠરે છે. એટલે એક ટૂંકનોંધ છે તે તમારે લખવાની છે. અને સર્વોચ્ચ અદાલતનું સલાહ અધિકાર ક્ષેત્ર એટલે કે સલાહકારી અધિકાર ક્ષેત્ર, તેની પણ એક ટૂંકનોંધ છે તે લખવાની છે. એટલે બે ટૂંકનોંધ આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. એક સર્વોચ્ચ અદાલતનું સલાહકારી અધિકાર ક્ષેત્ર કે સલાહ અધિકાર ક્ષેત્ર અને નઝીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ, બંને ટૂંકનોંધ વ્યવસ્થિત રીતે લખીને પાકી કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. થેન્ક યુ.